श्रीमद् भागवत स्कंद चौथो पानो नंबर 195। श्री गणेशाय नमः। श्री सरस्वते नमः। श्री गुरुभ्यो नमः। श्री महाप्रभुजी नमः। मारा गुरुदेव श्री व्रजलाल जीवन नमः। श्री रामचंद्र डोंगर महाराज ने नमः। ओम नमो भगवते वासुदेवाय। श्री कृष्ण शरणम मम। ધ્રુવાખ્યાન। મૈત્રીજી બોલ્યા, મનુ મહારાજની 3 કન્યાઓના વંશનું વર્ણન કર્યું છે। મનુ મહારાજને 2 પુત્ર હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ। પ્રિયવ્રત રાજાના વંશની કથા પંચમ સ્કંધમાં આવશે। ઉત્તાનપાદની કથા આ ચતુર્થ સ્કંધમાં છે। ઉત્તાનપાદને 2 રાણીઓ હતી, સુરુચિ અને સુનીતિ। સુરુચિથી પુત્ર થયો, તેનું નામ ઉત્તમ, અને સુનીતિથી પુત્ર થયો, તેનું નામ ધ્રુવ। ઉત્તાનપાદ જીવ માત્ર ઉત્તાનપાદ છે। માના પેટમાં રહેલો જીવ ઉત્તાનપાદ છે। જીવ જન્મે છે ત્યારે માથું પહેલું બહાર આવે છે, પગ પછી બહાર આવે છે। જેના પગ ઊંચા હતા પણ પાછળથી નીચા થયા તે ઉત્તાનપાદ। જેના પગ ઊંચે અને મસ્તક નીચે તે ઉત્તાનપાદ। જન્મ વખતે દરેકની આ સ્થિતિ હોય છે। જીવ માત્રને 2 રાણીઓ હોય છે, સુરુચિ અને સુનીતિ। મનુષ્ય માત્રને સુરુચિ વહાલી લાગે છે એટલે તે માનીતી રાણી। ઇન્દ્રિયો માગે તે વિષયો ભોગવાની ઈચ્છા છે તે સુરુચિ। સુરુચિ એટલે વાસના। આજકાલ સર્વને રુચિ વહાલી લાગે છે। મનને ઇન્દ્રિયોને ગમે તે મનુષ્ય કરે છે। તે શાસ્ત્રને પૂછતો નથી, ધર્મને પૂછતો નથી કે કોઈ સંતને પૂછતો નથી। રુચિ એટલે મનગમતી ઈચ્છા। મન માગે તે ભોગ ભોગવવા આતુર બને તે સુરુચિનો દાસ। અને રુચિને આધીન થયો તેને નીતિ અળખામણી લાગે છે। નીતિ ના પાડે તો પણ ઇન્દ્રિયો સ્વાભાવિક રીતે વિષયો તરફ દોડે છે। જીભ માગે તે જીભને આપશો નહીં। ઘણાને સોપારી વિના ચાલતું નથી। સોપારી મર્યાદા પાળીને ખાય છે તો ઠીક છે, મર્યાદા બહાર ખાય તો તે સંયમ રાખી શકે નહીં। મનુષ્ય માત્રને સુનીતિ એટલે નીતિ વહાલી લાગતી નથી એટલે તે અણમાનીતી રાણી। મનુષ્યને નીતિ ગમતી નથી, સુરુચિ ગમે છે। જીવ માત્રને નીતિ પ્રિય નથી, રુચિ પ્રિય છે। સદાચાર સંયમથી નીતિમય જીવન ગાળવું તેને ગમતું નથી। જીવને વાસનાને આધીન થઈ વિલાસી જીવન ગાળવું ગમે છે। જીવ માત્રને નીતિના આધીન સદાચારી જીવન ગાળવું એ ગમતું નથી, પરંતુ વિલાસી સ્વેચ્છાચારી જીવન ગાળવું ગમે છે। રુચિને આધીન થશો તો ઉત્તમ ફળ મળશે। સુરુચિનું ફળ ઉત્તમ છે। સુરુચિના પુત્રનું નામ તેથી ઉત્તમ। ઉત્ત એટલે કે ઈશ્વર, તમ એટલે કે અંધકાર। અંધકાર એ જ અજ્ઞાન। ઈશ્વરના સ્વરૂપનું અજ્ઞાન એ જ ઉત્તમનું સ્વરૂપ છે। ઇન્દ્રિયોના ગુલામ થશો તો ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થશે નહીં। જે સુરુચિમાં ફસાયો છે, વિલાસી જીવન ગાળે છે, તેને ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થતું નથી। એ કોઈ ઈશ્વરને ઓળખી શકતો નથી। ઈશ્વરનું જ્ઞાન વિરક્તને થાય, વિલાસીને થતું નથી। એ કોઈ ઈશ્વરને ઓળખી શકે નહીં। ઈશ્વરનું જ્ઞાન વિરક્તને થાય, વિલાસીને થતું નથી। ગીતાજીને પૂછો કે કેવાને ઈશ્વરનું જ્ઞાન થાય છે? સત્વગુણ જેનો વધે છે તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે। સત્વગુણ વધે છે સદાચારી સંયમી જીવન ગાળવાથી। શબ્દ જ્ઞાન એ જ્ઞાન નથી। ક્ષણિક સુખ તે ઉત્તમ વિષયો ક્ષણિક જ ઉત્તમ સુખ આપે છે, તે ક્ષણિક વિષયાનંદ। ઉત્તમ એ વિષયાનંદ છે। ઇન્દ્રિય અને વિષયનો સંયોગ થાય ત્યારે ક્ષણિક સુખ મળે છે। એ સુખ થતું નથી, સુખનો ભાસ થાય છે। દરાજ ખંજાળવાથી સુખ મળતું નથી, તે સુખનો ભાસ માત્ર છે। મનુષ્યને એક એક ઇન્દ્રિયોને વિષયો ભોગવવાની ચીડ છૂટે છે, ડહાપણ આવે છે પણ તે ટકતું નથી। ઇન્દ્રિય અને વિષયના સંયોગથી ક્ષણિક સુખ મળે છે। ભોજન બહુ સરસ હશે તો ભૂખ કરતાં વધારે ખવાશે, તેથી અજીર્ણ થશે અને ઉપરથી 2-4 અન્નપાચનની ગોળીઓ લેવી પડે છે। આવા વખતે રુચિ કહે છે તું ખા, નીતિ કહે છે કે તું ખાવાનું બંધ કર।
તેથી શંકરાચાર્ય સ્વામીએ આજ્ઞા કરી છે, સ્વાદિષ્ટ અન્નની યાચના ન કરો, દેવશાત જે પ્રાપ્ત થાય તેથી સંતોષ માનો. જેનું ભોજન સારું હશે તેનાથી ભજન થશે નહીં. નીતિનું ફળ આરંભમાં કદાચ દુઃખ થાય, પણ પરિણામે તે સુખ આપે છે. ત્યારે વિષયાનંદ પરિણામે બહુ દુઃખ આપશે. જેનું જીવન શુદ્ધ છે, પવિત્ર છે, તેને ભજનાનંદ મળે છે. એ આનંદ કાયમ ટકે છે. જે નીતિને આધીન રહી પવિત્ર જીવન ગાળે તેને ઈશ્વરનું જ્ઞાન થાય છે. સુનીતિથી ધ્રુવ મળશે. સુનીતિનું ફળ ધ્રુવ, તેથી સુનીતિના પુત્રનું નામ ધ્રુવ. ધ્રુવ એટલે અવિનાશી, જેનો કદી નાશ થતો નથી તે પદ, અનંત સુખ, બ્રહ્માનંદનો વિનાશ થતો નથી. તેથી જે ધ્રુવ નીતિને આધીન રહે તેને ધ્રુવ મળશે, બ્રહ્માનંદ મળશે. મનુષ્ય જો સુનીતિને આધીન બને તો સદાચારી બને, અને સુરુચિને આધીન બને તો દુરાચારી બને છે. આ બે આનંદ તમારી પાસે મૂક્યા છે, એક વિષયાનંદ અને બીજો બ્રહ્માનંદ અથવા ભજનાનંદ. તેમાંથી તમે કોને પસંદ કરશો? ભજનાનંદ જ પસંદ કરવા જેવો છે. પહેલો ક્ષણિક સુખ આપે છે, પણ પરિણામમાં દુઃખ આપે છે. અને બીજો શરૂઆતમાં એક ક્ષણ દુઃખ આપે છે, પણ પરિણામે સુખ આપે છે. બે મિત્રો યાત્રા કરવા નીકળ્યા છે. એક મિત્રને એવી આદત પડી ગયેલી કે પલંગ વગર ઊંઘ આવે નહીં. પલંગ સાથે તકિયો, ઓશીકું બધું જોઈએ, એટલે બધું સાથે લીધું. એક જગ્યાએ મજૂર ન મળ્યો. મજૂર વગર કોણ કાકો આ બધું ઉપાડે? ભાઈએ પલંગ વગેરે સઘળો સામાન ઉચક્યો. રસ્તામાં એક સજ્જન સામે મળ્યા. તેણે આ ભાઈની દશા જોઈને કહ્યું, આ બોજ માથે ઉચક્યો છે, તેથી તમને કેટલો ત્રાસ પડે છે. પલંગ વગેરે બોજ વગર યાત્રા કરો ને. પેલો મનુષ્ય જવાબ આપે છે કે ભલે બોજ ઉચકવો પડે, પણ રાત્રે સૂવાની મજા આવે છે ને. રાત્રે આનંદ પડે છે, તેથી બધું માથે ઉચક્યું છે. રાત્રે શું આનંદ આવવાનો હતો? આ બીજાની કથા નથી, આ આપણી કથા છે. જીવાત્મા યાત્રા કરવા માટે નીકળ્યો છે. ક્ષણિક સુખ માટે મનુષ્ય આખો દિવસ ગધા વેતરું કરે છે. મનુષ્ય એક ક્ષણિક સુખ માટે આખો દિવસ દુઃખનો પહાડ માથે રાખે છે. ક્ષણિક સુખ માટે મનુષ્યો આખો દિવસ કેટલી ઉપાધિ, કેટલી ચિંતા માથે રાખે છે. વિષય સુખ ક્ષણિક છે. આ થઈ વિષયાનંદની વાત. વિષયાનંદ તુચ્છ છે, ક્ષણિક છે. ધ્રુવ અવિનાશી બ્રહ્માનંદનું, ભજનાનંદનું સ્વરૂપ છે. જીવની પાસે બ્રહ્માનંદ જાય છે તે વખતે સુરુચિ વિઘ્ન કરે છે. જીવ અને બ્રહ્મનું મિલન થતું સુરુચિ અટકાવે છે. જે સુરુચિને આધીન તે કામાધીન. ઉત્તાનપાદ રાજાને આ બે રાણીઓ અને બે બાળકો હતા. રાજા ઉત્તાનપાદને પોતાની સુનીતિ રાણી વહાલી નથી લાગતી, પણ સુરુચિ વહાલી લાગે છે. આપણું પણ એવું જ છે. આપણને પણ નીતિ ગમતી નથી, પણ ઇન્દ્રિયો અને વાસનાને બહેકાવનારી રુચિ ગમે છે. એક દિવસ ઉત્તાનપાદ રાજા સિંહાસન ઉપર બેઠા છે. સુરુચિ ત્યાં બેઠેલી છે. રાજા ઉત્તમને ગોદમાં લઈને લાડ કરતા હતા. ધ્રુવે ઉત્તમને પિતાની ગોદમાં જોયા. તેને થયું, હું ત્યાં દોડતો દોડતો જઈશ તો બાપુ મને પણ ગોદમાં લેશે. ધ્રુવજી દોડતા દોડતા પિતા પાસે ગયા છે. કહ્યું, પિતાજી મને પણ ગોદમાં લો. બાળક એ બાળકૃષ્ણનું સ્વરૂપ છે. તેનું અપમાન કોઈ દિવસ ન કરશો. મોટા મોટા મહાત્માઓ બાળક સાથે રમતા હતા. રામદાસ સ્વામી નાના બાળકો સાથે રમે છે. શિષ્યોએ કહ્યું, તમે આ શું કરો છો? સ્વામીએ કહ્યું, વયે પોરતે થોર હોવું ન ગેલે, વયે તોરતે ચોર હોવું ન મેલે. આ બાળકો સાથે રમવામાં મને આનંદ આવે છે. બાળકના મનમાં જેવું હોય તેવું બોલે છે, અને જેવું બોલે છે તેવું કરે છે. મન, વાણી અને ક્રિયા એક હશે તો જ તમે ભગવાનની ભક્તિ બરાબર કરી શકશો. ત્યારે તમને આનંદ આવશે. બાળક નિર્દોષ હોય છે. કપટનો બોધ બાળકને આપવો નહીં. બાળકને નાનપણમાં સારા સંસ્કાર આપવા, લાડ કરવા નહીં. ઉત્તાનપાદ રાજાને આનંદ થયો. મનમાં થયું, બાળકને ગોદમાં લઉં. ત્યાં સુરુચિ બેઠી હતી. તેને આ ગમ્યું નહીં. જ્યારે જ્યારે જીવ પાસે ભજનાનંદ આવે છે ત્યારે ત્યારે સુરુચિ વિઘ્ન કરે છે. પૂજા કરતાં મન રસોડામાં જાય તો માનજો સુરુચિ આવી
પ્રભુ ભજન કરતાં મન વિષયોમાં જાય એટલે માનવું સુરુચિ આવી છે. રાજા ધ્રુવને ગોદમાં લે તે સુરુચિને ઠીક લાગ્યું નહીં. સુરુચિએ વિચાર્યું, રાજાને એટલે કે જીવાત્માને ધ્રુવ એટલે કે ભજનાનંદ મળશે તો તે વાસનાને આધીન થશે નહીં, અને વાસનાને આધીન થશે નહીં તો મારું કામ થશે નહીં. જીવને જ્યારે ભજનાનંદ મળે ત્યારે સુરુચિ વિઘ્ન કરવા આવે છે. તેણે રાજાને ધ્રુવને ગોદમાં લેવાની ના પાડી. રાજા રાણીને આધીન હતો, રાજા સુરુચિને આધીન હતો, કામાંધ હતો. વિચાર્યું, આ ધ્રુવને ગોદમાં લઈશ તો સુરુચિ નારાજ થશે. બીજું ગમે તે થાય પણ મારી રાણી નારાજ ન થવી જોઈએ. અતિશયપણે સ્ત્રીને આધીન રહેવું એ પાપ છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે કે જે અતિશય સ્ત્રીને આધીન હોય તેવી વ્યક્તિને જોવામાં પણ પાપ છે. આ રાજા હતો પણ રાણીનો ગુલામ હતો. લગભગ દરેકની આવી દશા હોય છે. સાહેબ બહાર અક્કડમાં ફરે છે પણ બબલીની બા પાસે કાંઈ ચાલતું નથી. રાજાએ ધ્રુવનો તિરસ્કાર કર્યો છે, મુખ ફેરવી લીધું છે. ધ્રુવજીને આશા હતી કે પિતાજી જરૂર ગોદમાં લેશે. ધ્રુવજીએ 2 હાથ ઊંચા કર્યા છે. પિતાજી, મને ગોદમાં લો. સુરુચિ ધ્રુવકુમારને કહે છે, અહીંથી ચાલ્યો જા. રાજાની ગોદમાં બેસવા તું લાયક નથી. તું અણમાનીતી રાણી સુનીતિનો પુત્ર છે. તું તારા પિતાની ગોદમાં નહીં બેસી શકે. ધ્રુવજી કહે છે, માં, હું મારા પિતાનો દીકરો નહીં? શુકદેવજી વર્ણન કરે છે, રાજન, તે વખતે સુરુચિએ મેણું માર્યું છે કે તારી માં રાણી નથી, રાણી તો હું છું. તારી માં દાસી છે. જો તારે રાજાની ગોદમાં બેસવાની ઈચ્છા હોય તો તું મારા પેટે જન્મ લે, તો તું રાજાની ગોદમાં બેસી શકે. તું વનમાં જા, તપશ્ચર્યાથી ઈશ્વરનું આરાધન કર અને ઈશ્વરને પ્રસન્ન કરી મારા પેટે તું જન્મ માગ. ભગવાન પ્રસન્ન થયા પછી તારે ઘેર જન્મ લેવાની શી જરૂર હતી? પણ મૂર્ખ હતી એટલે આવું બોલે છે. તું રાણીનો દીકરો નથી, દાસીનો દીકરો છે. ચાલ્યો જા અહીંથી. ધ્રુવને આશા છે કે પિતાજી 2 મિનિટ ગોદમાં લેશે. સુરુચિએ ફરીથી ધ્રુવકુમારનું અપમાન કર્યું છે. ચાલ્યો જા. ધ્રુવકુમાર રડતા રડતા સુનીતિ પાસે આવ્યા છે. સુનીતિએ પૂછ્યું, બેટા, તને શું થયું? તું કેમ રડે છે? બાળક સંસ્કારી હતો, એક અક્ષર બોલતો નથી, વારંવાર રડે છે. સુનીતિ જાણે છે કે મારો બાળક ડાયો છે, તે મારી સ્થિતિ જાણે છે. સુનીતિનો દીકરો સુશીલ હતો. મા જેની સુનીતિ, તેનો દીકરો સુશીલ હોય છે. વંશમાં અનેક લોકોનું પુણ્ય ભેગું થાય તો છોકરો ઉદાર બને છે. ધ્રુવે વિચાર કર્યો, હું વાત કરીશ તો પરંપરાથી માતા પિતાની નિંદા કર્યાનું પાપ લાગશે. ત્યાં એક દાસીએ આવી વાત કહી. ઓરમાન માએ કહ્યું છે, તું દાસીનો પુત્ર છે, ચાલ્યો જા. સુનીતિએ વાત સાંભળી. સુનીતિના મનમાં થયું, સુરુચિનું મેં કાંઈ બુરું કર્યું નથી. મારી શોક્યને માટે મારા મુખમાંથી ખરાબ બોલ નીકળશે તો ધ્રુવના મનમાં કાયમને માટે વેરના સંસ્કાર પડશે. ધ્રુવના મનમાં હંમેશને માટે સુરુચિ પ્રત્યે વેરનું બીજ રોપાશે અને ભવિષ્યમાં તે અનર્થ કરશે. સુનીતિના મનમાં દુઃખ તો થયું, પણ તેને થયું, મારે બાળકના સારા સંસ્કાર પાડવા છે. મારા પુત્રને સંપત્તિ કે રાજ્ય ભલે ન મળે પણ મારે તેને સારા સંસ્કાર આપવા છે. માતા સુનીતિ હોય તો બાળકને 1000 શિક્ષકો કરતાં પણ વધારે ભણાવી શકે છે. સુનીતિ દુઃખના વેગને દબાવી ધીરજ ધારણ કરી બોલ્યા છે, તારી ઓરમાન માએ શું ખોટું કહ્યું છે? તારી ઓરમાન માએ જે બોધ તને કર્યો છે તે સારો છે. હું પણ તને તે જ બોધ કરું છું. બેટા, ભીખ માગવી હોય તો ભગવાન પાસે જ માગવી. મનુષ્ય પાસે શું માગશો? અને માગશો તોય આપશે ઓછું, અને કોઈ વાર તિરસ્કાર કે અપમાન કરશો માટે ઠાકોરજી પાસે જ માગવું. ભગવાન આપવા બેસે છે ત્યારે જીવ લઈ શકતો નથી. બેટા, તારા ઉપર ભગવાન કૃપા કરશે, તને પ્રેમથી બોલાવશે, તને ગોદમાં લેશે. તારા સાચા પિતા પરમાત્મા છે. જીવ માત્રના સાચા પિતા પરમાત્મા છે. મેં તને નારાયણને સોંપ્યો છે. જે પિતા તારી સામે જોવા તૈયાર નથી એ ઘરમાં રહેવામાં સાર નથી. આ ઘરમાં રહીશ તો તારી ઓરમાન માં તને હંમેશ દુઃખ આદેશે, એટલે તું રડીશ, એટલે મને પણ દુઃખ થશે. તેથી તારી ઓરમાન માએ જે તને વનમાં જવાનું કહ્યું છે તે સાચું કહ્યું છે.
તેમાં તારું કલ્યાણ છે. જો તું ઉત્તમની સમાન રાજ સિંહાસન ઉપર બેસવા ઈચ્છતો હોય તો શ્રી ભગવાનના ચરણ કમળનું આરાધન કર. તું સ્વધર્મ પાલનથી પવિત્ર થયેલા તારા ચિત્તમાં પુરુષોત્તમ ભગવાનને સ્થાપ અને બીજા સગળાનું ચિંતન છોડીને કેવળ તેમનું જ ભજન કર. હવે આ ઘરમાં રહીશ નહીં, તું વનમાં જઈ ભગવાન નારાયણનું ભજન કર. ધ્રુવજી માને કહે છે, મને જેમ આ ઘરમાં માન નથી તેમ તને પણ ક્યાં માન છે? ઓરમાન માએ તારો પણ તિરસ્કાર કર્યો છે. આપણે બંને વનમાં જઈ ભજન કરીશું. સુનીતિ કહે, બેટા, હું સ્ત્રી છું. મારા પિતાએ મારું દાન મારા પતિને કરેલું છે. મારે તેની આજ્ઞામાં રહેવાનું છે. ભલે મારા પતિ મારો તિરસ્કાર કરે, પણ મારાથી મારા પતિદેવનો ત્યાગ થઈ શકે નહીં. તું સ્વતંત્ર છે, પણ હું પરતંત્ર છું. મારા પતિને જે વહાલી લાગે તે ઓરમાન માની પણ હું સેવા કરીશ. હું તને એકલો મોકલતી નથી. મારા આશીર્વાદ તારી સાથે છે. પરમાત્મા તને ગોદમાં લેશે. તું ગર્ભમાં હતો ત્યારે તારું જેણે રક્ષણ કર્યું તે તારું વનમાં પણ રક્ષણ કરશે. માટે વનમાં જઈ પરમાત્માનું આરાધન કર. મારા નારાયણ તને ગોદમાં લેશે. ધ્રુવ કહે છે, વનમાં એકલો જતાં મને બીક લાગે છે. સુનીતિ કહે છે, તું એકલો નથી. મારા નારાયણ તારી સાથે છે. જીવ અનુભવ કરતો નથી કે મારી સાથે ઈશ્વર છે. જીવ માત્રના સાચા મિત્ર નારાયણ છે. ભગવાન વિચાર કરતા નથી કે આ તવંગર છે કે ગરીબ છે, જ્ઞાની છે કે અભણ છે, મોટો છે કે નાનો છે. ભગવાન એક જ વિચાર કરે છે, તેને મારા માટે પ્રેમ છે કે નહીં. પરમાત્માને પ્રેમથી પુકારો એટલે તે દોડતા આવે છે. એકાંતમાં પ્રભુને તમારા દુઃખની કથા કહીજો. પ્રભુને મનાવજો. ભગવાન, આ પાપની આદત છૂટતી નથી, કૃપા કરો. પ્રભુએ આ પ્રમાણે પ્રાર્થના કરશો તો પ્રભુ જરૂર સાંભળશે. ધ્રુવ પૂછે છે, માં, મારા જેવા બાળકને ભગવાન મળશે? સુનીતિ ધ્રુવને સમજાવે છે, હા બેટા, ભગવાન તને મળશે. ભગવાનનું ખૂબ ભજન કરજે. ભગવાન ભાવને જુએ છે. પ્રેમથી જે ઈશ્વરને પુકારે તેની સમક્ષ પરમાત્મા પ્રગટ થાય છે. આતુરતા વગર ભગવાન મળતા નથી. આરતી પણ આર્ત બનીને ઉતારો. ઉપનિષદમાં ઈશ્વરે કહ્યું છે, આ જીવ મારો પુત્ર છે. અમૃત્યસ્ય પુત્રઃ. જીવને મારી ગોદમાં લેવા હું તૈયાર છું, પણ તે મારી પાસે આવતો નથી. શ્રીનાથજીનો ઊંચો કરેલો હાથ જોઈ એક વૈષ્ણવે તેઓને પૂછ્યું, હે શ્રીનાથજી, બાબા, આપે એક હાથ ઊંચો કેમ રાખ્યો છે? શ્રીનાથજીએ કહ્યું, મારા બાળકો બધા મને ભૂલી ગયા છે. હું તેઓને ઊંચો હાથ કરીને રોજ બોલાવું છું, પણ તેઓ મારી પાસે આવતા નથી. સુનીતિએ વિચાર કર્યો, બાળક મને વંદન કરે છે, પણ ઓરમાન માને સદભાવથી વંદન કરે તો તેનું કલ્યાણ થાય. કોઈ પ્રત્યે દ્વેષ રાખી ઈશ્વર આરાધના કરવા ન જવાય. તેવી આરાધના સફળ ન થાય. સુરુચિ માટે મનમાં અરુચિ રાખીને જાય, કુભાવ રાખીને જાય તો તે નારાયણનું ધ્યાન નહીં કરે, સુરુચિનું ધ્યાન કરશે. સુનીતિ ધ્રુવને સમજાવે છે, તું મારો ડાયો દીકરો છે. બેટા, તારું અપમાન થયું તે તારા પૂર્વજન્મના કર્મનું ફળ મને લાગે છે. તે તારી ઓરમાન માનું અગાઉ અપમાન કર્યું હશે, એટલે આ જન્મમાં તેણે તારું અપમાન કર્યું. લાભ હાનિ, સુખ દુઃખ, માન અપમાન આ બધા પૂર્વજન્મના કર્મનું ફળ છે. જ્ઞાની હસતા હસતા સહન કરે છે, અજ્ઞાની રડતા રડતા સહન કરે છે. જેવું વાવ્યું છે તેવું મળવાનું છે. બેટા, મનમાં તું કાંઈ રાખીશ નહીં. તારા પિતાને એ વહાલી લાગે છે. તું તારી ઓરમાન માને વંદન નહીં કરે? બેટા, તું મને જેવી રીતે પગે લાગ્યો તેવી રીતે તારા બાપુને વહાલી સુરુચિને પગે નહીં લાગે? તું મને પગે ન લાગે તો પણ હું તને આશીર્વાદ આપીશ, પણ ઓરમાન માને પગે લાગીશ તો જ તે આશીર્વાદ આપશે. ઓરમાન માને વંદન કરીને વનમાં જઈશ તો ભગવાન જલ્દી પ્રસન્ન થશે. સર્વના આશીર્વાદ મેળવીને વનમાં જઈશ તો સર્વેશ્વર જલ્દી કૃપા કરશે. જે સુરુચિએ બાળકનું અપમાન કર્યું છે, તેને સુનીતિ વંદન કરવા મોકલે છે. ધન્ય છે સુનીતિને. આ સુનીતિ છે. આવી સુનીતિ જેના ઘરમાં હોય તેના ઘરમાં કળી જાય નહીં. અહીં આ કથાને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.